નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ પાઠ 19 સાથે જમીન, બરોબર. આપણે આગળના તાસમાં એક શબ્દવાળા પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા અને વર્ગીકરણ જોયું હતું, બરોબર. હવે એના નીચેથી જ આજે આપણે પ્રશ્નોના જવાબ જે છે એ જોઈશું. તો પ્રશ્ન ઉપર આપણે એના નીચેથી તમારે લખવાનું છે. સૂચના વાંચો કે પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? ઉત્તરાયણ જે છે ક્યારે ઉજવવામાં આવે છે? 14મી જાન્યુઆરીએ. તો આપણે લખીશું જવાબમાં ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાયા છે? ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? તો ઉત્તરાયણ છે બીજા કયા નામથી ઓળખાય? તો ઉત્તરાયણ બીજા મકર સંક્રાંતિ સંક્રાંતિના નામથી ઓળખાય છે. પ્રશ્ન નંબર 3, ઉત્તરાયણમાં ઊંધિયા સાથે લોકો કઈ મીઠાઈ ખાય છે? લોકો કઈ મીઠાઈ ખાય છે? તો કઈ મીઠાઈ ખાતા હોય છે ઉત્તરાયણમાં લોકો? ઊંધિયા સાથે તો કે છે જલેબી. તો લખીશું ઉત્તરાયણમાં ઊંધિયા સાથે લોકો જલેબી ખાય છે. ઊંધિયું બનાવવામાં કયા કયા કંદમૂળનો ઉપયોગ કરવામાં આવે છે? ઊંધિયું બનાવવામાં કયા કયા કંદમૂળનો ઉપયોગ કરવામાં આવે છે? ઊંધિયું બનાવવામાં બટાકા, સક્કરિયા, કંદમૂળ કીધા છે એટલે આપણે બધા સાથે લખી કાઢીશું. ઊંધિયું બનાવવામાં બટાકા, સક્કરિયા, રતાળું, સુરણ, જેવા કંદમૂળ કીધા એટલે બધા સાથે લખી કાઢતા. કંદમૂળનો ઉપયોગ કરવામાં આવે છે. જો પહેલા
ઊંધિયું બનાવવામાં બટાકા, સકરિયા, રતાળુ, સુરણ જેવા કદગુણનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. આગળ પાંચમો પ્રશ્ન. બાળકોએ ઉજાણીમાં શું કર્યું? બાળકોએ ઉજાણીમાં શું કર્યું? બાળકોએ ઉજાણીમાં શું કર્યું હતું? જાત જાતનું ભોજન લાવ્યા હતા ને બધા ઘરેથી, તો ઉજાણીમાં જાત જાતનું ભોજન કર્યું. જાત જાતનું ભોજન કર્યું. બધાએ સાથે રમતો રમી. સાથે રમતો રમી. નાચ ગાન કર્યું. નાચ ગાન કર્યું અને ગીતો પણ ગાયા. તિથિ ભોજન એટલે શું? તિથિ ભોજન એટલે શું? તિથિ ભોજન એટલે શું? તો તિથિ ભોજન એટલે આપણે લખીશું કે ગામના કોઈ વ્યક્તિ દ્વારા વડીલની યાદમાં તેમની પુણ્યતિથિ શાળાના બાળકોને મીઠાઈ સાથેનો
કીધું છે? કોના દ્વારા આપવામાં આવે છે? તો તે અમારા શિક્ષક શ્રી દ્વારા આપવામાં આવે છે. જો 5 નંબર, બાળકોએ ઉજાણીમાં શું કર્યું? કે બાળકોએ ઉજાણીમાં જાત જાતનું ભોજન કર્યું, બધા સાથે રમતો રમી, નાચ ગાન કર્યું અને ગીતો ગાયા. છઠ્ઠું છે તિથિ ભોજન એટલે શું? તો કે ગામના કોઈ વ્યક્તિ દ્વારા વડીલની યાદમાં તેમની પુણ્યતિથિએ શાળાના બાળકોને મીઠાઈ સાથેનું ભોજન આપવામાં આવે છે, તેને તિથિ ભોજન કહે છે. સાતમું છે મધ્યાહન ભોજન એટલે શું? તે કોના દ્વારા આપવામાં આવે છે? તો કે મધ્યાહન ભોજન એ શાળામાં બાળકોને અપાતા બપોરના ભોજનને મધ્યાહન ભોજન કહે છે. તે અમારા શિક્ષક શ્રી દ્વારા આપવામાં આવે છે. આગળ છે પ્રશ્ન 8 નંબર. કયા તહેવારોને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? તહેવારને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. તો 1 નંબર કરી લખીશું 15મી ઓગસ્ટે ઉજવાતો સ્વાતંત્ર્ય દિન. 2 નંબર કરી 26મી જાન્યુઆરીએ ઉજવાતો પ્રજાસત્તાક દિન. પ્રજાસત્તાક દિન. અને 3 નંબરમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ. ગાંધી જયંતિ. નવેમ્બરે બાળ દિન. 4 નંબરમાં 14 નવેમ્બરે બાળ દિન. બસ આ 4 છે રાષ્ટ્રીય તહેવારો. બરોબર. હવે આપણે એક વાક્યવાળા પ્રશ્નોના જવાબ પૂરા. મુદ્દાસર પ્રશ્નોના જવાબ. મુદ્દાસર પ્રશ્નોના જવાબ જે છે એ હવે રહ્યા આપણે મુદ્દાસરમાં પહેલો છે મધ્યાહન ભોજનમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવામાં આવે છે? ભોજનમાં કઈ કઈ બાબતો
તો લખીશું જવાબ કે મધ્યાહન ભોજનમાં બાળકોને તાજું ગરમ અને પકવેલું ભોજન મળે તેમાં વપરાતું અનાજ પકવેલું ભોજન મળે તેમાં વપરાતું અનાજ કે અન્ય ખાદ્ય સામગ્રી સારી વપરાય તથા ભોજનનો બગાડ ન થાય તેની કાળજી રાખવામાં આવે છે. જો આઠમો પ્રશ્ન કે કયા તહેવારને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? તો પહેલું છે 15મી ઓગસ્ટે ઉજવાતો સ્વતંત્ર દિવસ, બીજું છે 26મી જાન્યુઆરીએ ઉજવાતો પ્રજાસત્તાક દિવસ, ત્રીજું છે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ અને ચોથું છે 14 નવેમ્બરે બાલ દિવસ. બરોબર. મુદ્દાસર પ્રશ્નોમાં પહેલો છે મધ્યાહન ભોજનમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવામાં આવે છે? એટલે મધ્યાહન ભોજનમાં બાળકોને તાજું, ગરમ અને પકવેલું ભોજન મળે તેમાં વપરાતું અનાજ કે અન્ય ખાદ્ય સામગ્રી સારી વપરાય તથા ભોજનનો બગાડ ન થાય તેની કાળજી રાખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે મુદ્દાસરમાં બીજો લખીશું કે દરેક તહેવાર એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? દરેક તહેવાર એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? દરેક તહેવાર એકબીજાથી એકબીજાથી કથા, મહત્વ, ઉજવણીની રીત, લોકોની પસંદગી, તહેવારનો સમયગાળો,
તહેવારનો સમયગાળો એક જ જાતિ અથવા સમૂહ જાતિનો તહેવાર તહેવાર વગેરે બાબતોથી અલગ પડે છે. બરોબર. અહીંયા આપણે જોયો બીજો પ્રશ્ન કે દરેક તહેવાર એકબીજાથી કઈ રીતે અલગ પડે છે. તો કે દરેક તહેવાર એકબીજાથી કથા, મહત્વ, ઉજવણીની રીત, લોકોની પસંદગી, તહેવારનો સમયગાળો, એક જ જાતિ અથવા સમૂહ જાતિનો તહેવાર વગેરે બાબતોથી અલગ પડે છે. બરાબર. અહીંયા મુદ્દાસર પ્રશ્નો પણ આપણા અહીંયા પૂરા થઈ ગયા. તમને મેં એક વાક્યવાળા પ્રશ્નોના જવાબ અને મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખાયા. અહીંયા જે પણ લખવામાં આવે છે તમારે પણ લખવાનું રહેશે. બરોબર. અહીંયા આપણો આ પાઠ જે છે એ પૂરો થઈ ગયો. પાઠ 19મો સાથે જમીએ એના પ્રશ્નના જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા જોડકા બધું સમજાવી દીધું. બરોબર. આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. બરોબર. હવે પછીના તાસમાં આપણે નવો પાઠ જોઈશું. અહીંયા જે પણ લખવામાં આવે છે તમારે પણ સારા અક્ષરે લખવાનું રહેશે.